માતૃભાષા માટે કંઈક તો કરવું જોઈએ એવા દ્રઢ નિર્ધાર સાથે હું અને જાનકી બસમાં બેસીને અમદાવાદ જવા નીકળ્યા. ઊંઘ આવતી હોવાથી મેં મારી ઊંઘ બસમાં જ પૂરી કરી લીધી. કાર્યક્રમ સ્થળે જઈને સરસ મજાની સેલ્ફી, આયોજકોનો પણ ફોટો પાડી લીધો. ત્યારબાદ જુદા જુદા એંગલમાં તમામ સ્પર્ધકો સાથે એક સેલ્ફી તો ખેંચી જ લીધી. પછી જાનકીબેને એની વાર્તા શરૂ કરી. જાનકીની વાર્તા સાંભળી હું મનોમન ખુશ થઈ રહી હતી, પણ ખબર નહીં નિર્ણાયકો શું વિચારી રહ્યા હતા. પણ એવું લાગ્યું કે એમને મજા આવી રહી છે. પણ ત્યાં હાજર રહેલા દર્શકો અવાજ કરી રહ્યા હતા, જેને નિર્ણાયકો ચૂપ કરી રહ્યા હતા. જાનકીબેને તો જેવી મહેનત કરી હતી એ જ રીતે તેઓ પ્રસ્તુત થઈ રહ્યા હતા, જેનો મને આનંદ હતો. આખરે સૌ સ્પર્ધકો સાથે નિર્ણાયક મિત્રોએ સરસ મજાનો ગ્રુપ ફોટો પાડી લીધો, જે મેં પણ કેમેરામાં જુદા જુદા એંગલથી કંડારી જ લીધો. આખરે અમને પણ સર્ટી મળી જ ગયું, જેની સાથે અમે કાર્યક્રમના બેનર સાથે સરસ મજાની ફોટો લઈ લીધો. પણ માતૃભાષાનો માટે કંઈક કરવાનો આનંદ આ સ્પર્ધકોને જોઈને તૂટી ગયો. આખરે પેટ પૂજા કરી